નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગામડામાં લગ્નની પંગત જમતી હતી તેની સાથે બનેલ ઘટના। સૌજીને ત્યાં કાલે બપોરે સાગમટે જમવાનું। જમણવારની આગલી સાંજે દેવુકાકા વાણંદ ગામમાં નોતરા આપવા ફરી વળે। કોઈને ત્યાં એક વ્યક્તિનું નોતરું, કોઈને ત્યાં પાઘડીબંધ નોતરું। પાઘડીબંધ એટલે માત્ર પુરુષ વર્ગ જમવા આવે તેવો અર્થ થાય। જોકે જેવો વ્યવહાર હોય એ મુજબ નોતરા આપવામાં આવતા। નોતરા આપનાર દેવુકાકા વાણંદ ઉપર ભારે જવાબદારી આવી પડતી। રખેને કોઈ ઘરને શરત ચૂકથી કહેવાનું રહી જાય તો વ્યવહાર તૂટી જાય તેવું પણ બનાવવાની શક્યતાઓ રહેતી હતી। દાયકાઓ જૂની આ ભોજન પરંપરા આજે પણ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં નજીવા ફેરફાર સાથે જોવા મળે છે। અવસર પ્રસંગ સહુ ભેગા થઈને ઉજવે તેની મીઠાશ ક્યારેય ફીકી પડતી નથી અને એ અવસરની મીઠાશમાં ભેગા બેસી ભોજન કરવાથી કદાચ મીઠાશ બેવડાઈ જતી હોવાના ખ્યાલ સાથે અવસર પ્રસંગોમાં જમણવારની શરૂઆત થયાનું બનવા જોગ છે। જોકે એ વખતે ગણેશના કામ ગણેશ ઉકલશે તેવી સહજતા સાથે હળીમળીને કામ કરતા એટલે પ્રસંગો મીઠા સંભારણા સાથે પાર પડી જતા। એ જમાનામાં એજન્સીઓનો કદાચ જન્મ થયો નહોતો અને થયો હોય તો પણ ગામડાને તેનો લેશ માત્ર ખપ નહોતો। ભગા કાકા, રામજી દાદા અને પ્રભુભાઈ કોઈ પણ મહેનત તાણું લીધા વગર રસોઈ કરી આપતા હતા। જમણવારના આગલા દિવસે છૂલ ગાળવામાં આવે અને એ છૂલની જગ્યા નક્કી કરી અને અગરબત્તી અને દીવો પ્રગટાવી કંકુ છાંટણા કર્યા પછી છૂલનું કામ શરૂ થાય। આવું કરવું એ શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા, પરંતુ ભોજન એ જીવન ટકાવી રાખવા માટેનું મહત્વનું પગથિયું હતું અને અન્નને બ્રહ્મનો દરજ્જો પણ કદાચ તેટલા સારું જ આપવામાં આવ્યો હોય તેવું બનવા જોગ છે। પેટમાં જતું અનાજ શ્રદ્ધાળુથી લઈ અંધશ્રદ્ધાળુ સહુ કોઈને જીવવા માટે શક્તિ અને ઉર્જા આપતું હતું। આ છૂલ ઉપર રસોઈ બનાવવાની શરૂઆત મીઠાઈથી કરવામાં આવતી। આજે તો લગ્ન પ્રસંગોમાં એજન્સી ઘરધણી વતી જરૂરિયાતો પૂર્તિ કરી આપે છે। મેનુની આટી ઘૂંટી વચ્ચે જમનાર વ્યક્તિ હાથમાં થાળી લઈ અને ભટકતો હોય તેવી ફિલિંગ આવે તેવું કહેવું કદાચ વધારે પડતું હોય તો પણ તથ્યવિહીન નથી। એ વખતે રાત વેળાએ સહુ કોઈ રસોડે આવી અને કામ વહેંચી લેતા હતા। ઘરધણીને અગવડ ન પડે એ સારું ઘણા લોકો ઘરેથી શેમ્પૂ ખિસ્સામાં લઈને આવતા, જેથી શાકભાજી કાપતી વેળાએ સરી છપ્પા શોધવા ઘરધણીને દોડવું પડે નહીં। સીધું સામાન અને કરિયાણું ડબ્બાથી લઈ થેલામાં ભરી અને મૂકી દેવામાં આવ્યું હોય। લોટથી લઈ મરી મસાલા ઉપર એ કયા ઉપયોગ માટે તે છીવટથી લખવામાં આવતું। લોકજીવન દ્વારા ઊભી કરવામાં આવેલી આ વ્યવસ્થા હતી, જેની પાસે જે આવડત હતી એ આવડતનો ઉપયોગ બીજાને ઉપયોગી થવામાં થતો હતો। ભગા કાકાને રસોઈ બનાવતા આવડતી એટલે એ રસોઈ બનાવતા હતા અને રામજી દાદાની મોહનથાળ બનાવવામાં ફાવટ હતી એટલે એ મોહનથાળ બનાવતા હતા। કોઈને પોતાની આવડત ઉપર ગુમાન કે ગર્વ નહોતા। તેમની આ આવડતની છોરે અને છોટે પ્રશંસા થાય તેવી ખેવના પણ નહોતી। સરળતા અને સજ્જતા સાથે જીવન જીવતો લોક સમૂહ એકબીજાને મદદરૂપ થઈ જીવનને વધુ સરળ બનાવતા હતા। બપોરે રસોઈ તૈયાર થઈ જતી, 4-5 આઈટમથી વધારેનું મેનુ જ્વલે જ રહેતું। દેવુકાકા વાણંદ ઘરે ઘરે ફરીને ટહુકો કરી આવતા, સહુ આવીને પંગતે બેસીને જમતા। જમવાનું શરૂ થાય તે પહેલાં દેવ મંદિરમાં થાળ પહોંચતા કરવામાં આવતા। એ દાળ શાકના સ્વાદ દાઢે વળગે તેવા રહેતા। આટલી સ્વાદિષ્ટ રસોઈ કેમ લાગતી તે સમજાતું નહીં। આજે તો રસોઈ બનાવનાર ક્રિએટર્સને રકમ ચૂકવો એટલે વિવિધ રસોઈ કરી અને જમાડે છે। હવે કોઈ કશું જાતે કરવા તૈયાર થતું નથી। રસોઈ બનાવવી કે પીરસવી એ કડાફૂટ ભર્યું લાગે છે। કાઉન્ટર ઉપર ભાવવિહીન ચહેરા સાથે થાળીમાં વાનગી પીરસતો કેટર્સનો સ્ટાફ એ આ જમાનાની જરૂરિયાત છે કે વિટંબણાએ શોધવું રહ્યું? અવસર પ્રસંગમાં આજે ભોજન વ્યવસ્થા અને વાનગીઓમાં ગમે તેટલો બદલાવ આવ્યો હોય
પરંતુ એ વખતના જમણવારને આજે યાદ કરતાં આપણા વર્તમાનની ક્ષણ પણ સ્વાદિષ્ટ બની જાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.